છેલ્લા 25 વર્ષથી ગુમ થયેલી વ્યક્તિનો અતોપતો જે મળતો જ ન હતો તેનો પોલીસે પરિવાર સાથે મિલાપ કરાવ્યો, પરંતુ કમનસીબે પોતાનો પુત્ર મૃત હાલતમાં મળ્યો છે. આ એક વેદના માતા ઠાલવી રહી છે. 2 દિવસ પૂર્વે ગોરવા વિસ્તારમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. 25 વર્ષ પૂર્વે તે ગુમ થયેલો હતો અને એ વ્યક્તિએ પુત્રનો મૃતદેહ મળતાની સાથે જ પરિવારજનોમાં એક શોકનું મોજું ફરી વળ્યું છે. ગોરવા વિસ્તારમાં દશા માતાજીના મંદિર પાસે 2 દિવસ અગાઉ એક યુવકનો મૃતદેહ બિનવારસી હાલતમાં મળ્યો છે. ગોરવા પોલીસ ઘટનાની જાણ થતાં તાત્કાલિક મૃતદેહ પર કબજો મેળવ્યો છે. પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ગોત્રી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર હિતેશ રાઠોડની સતર્કતાને કારણે આ કેસમાં નિર્ણાયક ભૂમિકા ભજવી ડોક્ટર રાઠોડે પીએમ કરતાં પહેલાં મૃતદેહની ચકાસણી કરી છે. તેમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે જેમાં મૃતકના ઘરનું સરનામું લખ્યું છે. ડોક્ટરે તરત જ આ વાતની જાણ ગોરવા પોલીસ સ્ટેશનને કરી પોલીસ તપાસ હાથ ધરી. ડોક્ટર રાઠોડ દ્વારા આપવામાં આવેલી આ કડીના આધારે ગોરવા પોલીસે સઘન તપાસ હાથ ધરતાની સાથે જ લખેલા સરનામાના આધારે 25 વર્ષથી ગુમ થયેલા આ યુવકના પરિવારને શોધી કાઢવામાં આવ્યો છે. પરિવારે મૃતદેહની ઓળખ કરી છે. પોતાના પુત્ર શૈલેષભાઈ પંચાલ તરીકે ઓળખ કરવામાં આવ્યું છે. પરિવારમાં ખુશી તો છે પરંતુ ગમ પણ છે કે એ વ્યક્તિ મૃતદેહ છે, એ વ્યક્તિ મૃત હાલતમાં છે. પરિવારને મદદરૂપ થવા માટે ગોત્રી હોસ્પિટલ સાથે જ વોર્ડ કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે ત્યાં પહોંચ્યા છે અને મદદ પણ કરી છે. ગોરવા પોલીસ સ્ટેશનમાંથી જે બિનવારસી ડેડ બોડી એટલે કે મૃતક શબને જે લાવવામાં આવ્યું હતું, જેનું પોસ્ટમોર્ટમ દરમિયાન શરૂ કરતાં પહેલાં જ એના જેકેટમાંથી એક ડાયરીનું પાનાની પાવતી ચબરકી મળી હતી, જેમાં જે એડ્રેસ હતું જે તપાસ કરતા અધિકારીશ્રીને અમે સુપ્રત કરી અને જણાવ્યું હતું કે આ ડાયરીમાં કાગળ મળ્યું છે. તપાસ કરતા અધિકારીએ ખૂબ જ સુંદર કામગીરી કરી અને વહેલી તકે એમના પરિવારની શોધખોળ કરી અને જાણવા એવું મળ્યું છે કે 25 વર્ષ કે 30 વર્ષ પહેલાં ભાઈ જે છે એ કોઈ ઘરેથી ચાલ્યા ગયા હતા અને આજ રોજ તેમના મૃતક શબને ઓળખાણ કરવા માટે તેમના પરિવારજનો આવ્યા હતા અને પોલીસની ઝડપી અને સુંદર કામગીરીના લીધે આજે આપણે ઈચ્છીએ કે કંઈ જીવતો વ્યક્તિ એમને મળે તો ઘણું સારું થાત, પણ આજે એક મૃત ભલે મર્યા પછી પણ આજે એના ઘર અને એના પરિવારનો મિલાપ થયો છે. દુઃખદ ઘટના છે, પરંતુ આજે એને એના ઘરથી એની સ્મશાન યાત્રા નીકળશે અને પોલીસની કામગીરીને અમે વખાણીએ છીએ. તપાસનો વિષય હોવાથી વધુ હું આમાં માહિતી નહીં આપી શકું. તપાસ કરતા અધિકારી જોડેથી વિશેષ માહિતી આપને મળી જશે. આજરોજ GMERS હોસ્પિટલમાંથી જે લક્ષ્મીપુરા વિસ્તાર એટલે કે દશામાં જે વિસ્તાર છે ગોરવાનો, ત્યાં આગળથી બિનવારસી હાલતની અંદર એક ડેડ બોડી મળી હતી. તેમના પરિવારજનોને શોધતા તે લોકો અનમોલ પાર્ક પાસે અનમોલ પાર્કની અંદર રહેતા હોય તે જાણ થતાં તેમના પરિવારની ઓળખાણ કરીને જે ડેડ બોડી છે તેને ડિસ્પોઝ થાય અને પરિવાર સુધી તેમને પહોંચે, કેમ કે આ જે ડેડ બોડી એટલે કે જે શૈલેન્દ્ર પંચાલ કરીને જે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનો સુધી આ બોડી તેમની પહોંચાડી છે. સાથે જે 25 વર્ષથી ઘર છોડીને ગુમ થયેલા હતા અને ત્યારબાદ આ હાલતની અંદર તે મળ્યા છે, પરિવાર માટે ખૂબ જ દુઃખદનો વિષય છે. પણ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમના દુઃખની અંદર સહભાગી બને છે ત્યારે તેમના ઘર સુધી આ ડેડ બોડી પહોંચાડવાની વ્યવસ્થા અમારા માધ્યમથી તેમને કરી આપવામાં આવી છે અને ત્યારબાદ પણ અંતિમ સંસ્કારની તમામ ક્રિયા જે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જે કૈલાસ રથના માધ્યમથી તેમને સેવા પૂરી પાડવામાં આવશે. ક્યાંય આવી રીતે કોઈને જરૂર પડતી હશે સેવાકીય વિસ્તાર છે, સેવાકીય કામોની અંદર કે આવી રીતે અંતિમ વિધિની અંદર પણ કોઈને જરૂરિયાત પડતી હશે તો હંમેશા સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમના સેવાર્થે ઊભું છે અને હું શ્રીરંગ આયરે કોઈપણ આવા બિનવારસી હાલતની અંદર આપને કોઈપણ આવું વિષય મળે છે કે કોઈ મૃત્યુ પામે છે તો ચોક્કસથી પહેલાં ગોરવા પોલીસ સ્ટેશનનો આભાર માનીએ છીએ, ત્યારબાદ GMERSના તમામ જે પોસ્ટમોર્ટમ સ્ટાફ છે તેમનો કે તેમના થકી પુષ્ટિ કર્યા બાદ આ ડેડ બોડીને તેમના પરિવારજનોને હેન્ડઓવર કરવામાં આવે છે. તમારા દ્વારા વિસ્તારમાં પણ આ રીતે સેવા કરી રહ્યા છો અને ગોત્રી હોસ્પિટલમાં પણ આ જે સેવા આપી રહ્યા છો? કોઈપણ સરકારી હોસ્પિટલ હોય કે GMERS હોસ્પિટલ છે તો તેની અંદર કોઈ બિનવારસી હાલતની અંદર મળે છે, મૃત્યુ પામેલું હોય છે તો તે લોકોને ડિસ્પોઝ કરવા માટે અમે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના કાળ દરમિયાન પણ તે કાર્ય કરતા હતા અને અત્યારે પણ અમે આ કાર્ય કરી રહ્યા છે. તો આપને કોઈપણ એવું લાગે અથવા તો આપના ઘરે પણ એટલે આવી રીતે કોઈ મૃત્યુ થયેલું હોય તો GMERS દ્વારા અમે તેમને અમારી ચોક્કસપણે સેવા અમે ત્યાં આપીએ છીએ
અને આવી જ રીતે આજે સેવા કરવાનો અને તેમના પરિવારજનો સુધી ફરીથી 25 વર્ષ પછી જ્યારે તેમના માતૃશ્રીને તેમના એક પુત્ર મળ્યા છે અને આ હાલતની અંદર મળ્યા છે તો તેમની સુધી આ ડેડ બોડી પહોંચાડવા માટેનો આજે સેવા કરવાનો અમને અહીંયા કાર્ય કર્યું છે. ત્યારે GMERSની અંદર કોઈપણ આવા ડેડ બોડી પામે છે તો તે તમામ લોકોને અમે અમારી સેવાના રૂપે તેમને ડેડ બોડી ડિસ્પોઝ કરવાથી લઈને એમની અંતિમ ક્રિયા સુધીની તમામ ક્રિયાઓ અમે તેમને કરતા હોઈએ છીએ અને તે બદલ GMERSના તમામ જે અધિકારીઓ છે ડૉક્ટરશ્રીઓ છે તેમનો પણ અમે આભાર માનીએ છીએ કે આવી સેવા કરવાનો અમને અવસર મળે છે અને ચોક્કસથી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ લોકોના દુઃખની અંદર સહભાગી બનીને તેમને મુશ્કેલી ન પડે તે હેતુથી આ કાર્ય કરતા હોઈએ છીએ. પંચા જી આ તમારું જે શૈલેન્દ્ર. જી શું થયું હતું? એ ઘરેથી બહાર નીકળી ગયા? હા, એ તો હજે 22 વર્ષથી બહાર હતો, કોઈ પત્તો જ નહોતો એનો. પછી દશામાન મંદિર છે ને ત્યાંથી એની લાશ મળી, તો એમાંથી ખિસ્સામાંથી પાવતી નીકળી એટલે પોલીસવાળા મને ખોરવા આવ્યા. પછી મને લાશ બતાવી, પછી મારો છોકરો જોતો. અચ્છા, તમે જોયું પછી? હા, જોયું, કાલે એ જ જોયું. હતા? હા, એ જ હતા. શું થયું હતું? કેમ નીકળી ગયા હતા એવું? કશું નહીં, કોઈ કશું બોલ્યું જ નહીં, એની જાતે જ નીકળી ગયેલો. હા, ત્યારે તમારો જે છોકરો નોકરી હતી એપોલો ટાયરમાં, જી તો ત્યાંથી ઘરે જ નહીં આવ્યો. જી જી તો અત્યારે પોલીસવાળા ઘરે આવ્યા હતા એવું હતું? હા, કાલે આવ્યા હતા પોલીસવાળા ઘરે, તો પોલીસવાળાએ બધી મારી માહિતી લીધી. પછી કે તમને લાશ બતાવીએ, તમે ઓળખી લો. એટલે મેં ઓળખી તો મારો છોકરો જ હતો. જી શું કહેશો કે 25 વર્ષે તમારો જે છોકરો છે મૃત હાલતમાં મળ્યો છે, હા, આજે અહીંયા આવ્યા છો તમે, જોશથી બોલો થોડું. શું કહેશો કે 25 વર્ષ પછી જે આ દીકરો તમારો મળ્યો છે પણ એ બી ના, કોઈ દિવસ નથી મળ્યો મને. અમે બહુ તપાસ કરી પણ કોઈ જગ્યાએ પત્તો જ ના લાગ્યો. અને આ લાસ્ટ દશામાન મંદિરેથી મળી તો કોકે કહ્યું હશે તો પોલીસવાળા તઈ તપાસ કરવા ગયા. પછી કિસ્સામાંથી પાવતી મળી, ઘરનું એડ્રેસ મળ્યું. હા, એ એડ્રેસ પછી ખોરતા આવ્યા પોલીસવાળા અને પછી અમે અહીં પોસ્ટમોર્ટમ કર્યા પછી અમે અહીં જોવા આવ્યા.